મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજેથી તો શ્રાદ્ધના દિવસો ચાલુ થઈ ગયા છે અને બધા ટૂંકમાં જે પોતાની અનુકૂળતા હોય એ પ્રમાણે ટૂંકમાં પિતૃદેવના આપણે આશીર્વાદ મેળવવાના હોય. આજે જે આપણાથી બનતું હોય એ બધું કરવાનું ચાલુ થઈ ગયું છે ટૂંકમાં શ્રાદ્ધનું. અને તો ચાલો હવે આજેથી આપણે નવા દિવસની શરૂઆત કરી દઈએ. તો હું હવે અહીંયા આવી ગઈ હતી સવારમાં ભાખરી બનાવવા માટે છોકરાઓ માટે, કે ફટાફટ ભાખરી કરી અને છોકરાઓનો નાસ્તો ગરમા ગરમ મળી જાય અને સરસ મજાના પેટ ભરીને જાય તો આપણે વાંધો ના આવે. કારણ કે દરેક મમ્મી એ જ ઈચ્છતી હોય છે કે છોકરાઓનું પેટ ભરેલું હોય. એટલે બેયને નાસ્તો કરવા માટે બેસાડી દીધા છે. તો અહીંયા સવારમાં પોપટ આવે છે. મેં ગઈકાલે તમને વાત કરી હતી કે સવારમાં પોપટના અવાજ એ બહુ જ સરસના આવે છે. કાબર, પોપટ, ચકલીઓ એ બધી સવારમાં એટલી સરસ આવે છે ને એવા અવાજ કરતા હોય છે. બહુ જ સરસ મજા આવે છે સાંભળવાની. Try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. તો પૂજા પાઠ થઈ ગયા છે ને હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે જલ્દી છે ને નાસ્તો કરી લેવાય. એટલે હવે નાસ્તો કરીને પછી બધું કામ ચાલુ કરવાનું છે ઘરનું. અને હવે તો ધીમે ધીમે આપણે સાફ સફાઈના કામે પણ ચાલુ કરવા પડશે. કારણ કે દિવાળી ને બધા તહેવારો ધીમે ધીમે નજીક આવવા માંડ્યા છે. તો ધીમે ધીમે કાયમ આપણે ગૃહિણીઓને તો ગમે એક પાટ ઘરનો લઈએ એટલે જ્યાં નવરાત્રિ ને ટૂંકમાં દિવાળીને આવે તો આપણે બધું ધીમે થવા માંડે. એટલે હવે તો તુંજારાનું વધારે કે ટૂંકમાં સાફ સફાઈ ટૂંકમાં વધારે આપણે કાઠિયાવાડીમાં તુંજારા કહીએ છીએ. બાકી તો સાફ સફાઈનું ક્લિનિકનું ને એ બધું કામ ટૂંકમાં વધી ગયું છે. હવે ધીમે ટુ ડુ લિસ્ટ બનાવવું પડશે કે આજે કયું કામ લેવું. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો હું હવે આવી ગઈ છું પાછી તમારી સામે આ પક્ષીઓનું જે છે ચણ નાખવા માટેનું એ લઈને. અને અમે બધાએ નાસ્તો કરી લીધો છે. તો આપણે ટૂંકમાં ગાર્ડન કે હોય તો એમાં આપણે રાખી શકીએ છીએ. જો અહીંયા આવી રીતના આમાં ચોખા નાખી દેવાના છે અને અહીંયા સુધી ભરવાનું છે. અને અહીંયાથી ને ટૂંકમાં ચક્કો ચક્કી એ બધા ચણ લઈ શકે છે અને ખરાબ પણ નથી થતું આવી રીતે. ચાલો હું તમને ભરીને બતાવી દઉં. કારણ કે આ તમે માટીવાળાને ત્યાં જાશો ને કુંડિયા લેવા માટે કે ગમે ત્યાં તો ત્યાંથી આ મળી જાય છે. તો એ બાને ચકલીઓ અને કબૂતરો ને એ બધા આપણી ઘરે આવે છે. ઓલું આપણે વાટકો રાખીએ છીએ તો એ ઢોળાઈ જાય છે એટલે એવું લઈ લેવાનું. તો હવે હું આ જે ચોખા છે એ હું આમાં ભરી લઈશ. આમ તો લગભગ બધાને ઘરે હશે જ. જો હવે રીતે
હજી હું અહીંયા સુધીના ભરીશ ચોખા, અહીંયા સુધીના હું હજી ચોખા ભરીશ. જો આટલા જ આપણે ભરવાના છે. તો વધારે આપણે જાજા ભરશું તો પછી ખરાબ થઈ જાય છે, એટલા માટે આપણે આખું નથી ભરવાનું, આપણે આટલું જ ભરવાનું છે. જો અહીંયા જે છે ને જગ્યા, અહીંયાથી ને જોઈ રહ્યું આમાંથી ને ચક્કો કે ચક્કી કે જે આવે છે એ જો આવી રીતના આમાંથી ચણી લે છે. જો ઉપર આપણે બંધ કરી દેવાનું છે અને પછી આને હેંગ કરી દેવાનું છે. આ નીકળી ગયું છે, હું ફિટ કરી લઉં છું. સિમ્પલ જ છે. આ જો આ બોલઈ આપેલા છે, આવી રીતના રાખી દેવાનું છે. જો આ થઈ ગયું. અને હવે આને આપણે આવી રીતના કરી અને આવી રીતના આપણે હેંગ કરી દેવાનું. તો હવે હું છે ને અહીંયા આવી ગઈ હતી આપણે આ ઢોકળાનું આથવા માટે. તો હવે આ ઢોકળાનું અથવા ટૂંકમાં આપણે હાંડવું બનાવી શકીએ, પણ જે આપણે બનાવવું હોય એટલે હું હવે અત્યારે આથી નાખીશ. નિમક હું અત્યારે નહીં નાખું, ભૂલી ગઈ હતી. અત્યારે પહેલાં છાશથીને જ હું આથી દઈશ. અને આને છે ને તડકે રાખી દઈશું, કારણ કે તડકા હમણાં બહુ જ સરસ પડે છે. અને મિક્સ કરી લઈશ. 1 મિનિટ આમ. હવે મેં આમાં હળદર પણ એડ કરી દીધી છે અને હવે છાશ થોડીક નાખી છે, પણ જરૂર પ્રમાણે આપણે આમાં નાખતા જઈશું, એડ કરતા જઈશું. પણ આનું આથી અને પછી હું આને રાખી દઈશ તડકે. હજી એ નક્કી નથી કર્યું કે હવે ઢોકળા જ કરશું કે હાંડવો જ કરશું. એ હવે સાંજે જોઈ લઈશું શું ઈચ્છા છે એ વધારે, કારણ કે જેવો સમય અને હાંડવામાં થોડોક સમય વધારે જ લાગે છે અને ઢોકળા ફટાફટ બની જાય છે. એટલે હવે જોઉં છું કે હવે સાંજે શું બનાવું. હું આને મિક્સ કરી લઉં. તો હવે મેં આમાં છાશ સરસની ઓલું કરીને આમાં આથો એટલે આથો તો હજી સાંજે આવશે, પણ બેટર તૈયાર કરી લીધું છે. હવે આને આપણે તડકે રાખી દઈશું. ડીશ લઈ આવું ઢાંકવા માટે. આ ડીશ ઢાંકી દીધી છે. અત્યારે તડકો બહુ જ સરસ આવે છે. આપણે આને અહીંયા પારીએ જ રાખી દઈશું, એટલે સાંજ સુધીમાં સરસ મજાનો હાથો આવી જશે. જો કબૂતર આવ્યું આ મૂકવા માટે આવી ને તો જો પાણી પીવે છે. અને ઓલું જો અહીંયા ઉપર રાખી દીધું છે. જો આવ્યું છે પાણી પીવા. ડરે નથી લાગતો હવે એને, કારણ કે કાયમની ઓલી હેબિટ થઈ ગઈ હોય ને. તો હું અહીંયા રસોઈમાં આવી ગઈ હતી અને અહીંયા મેં દૂધી બટેટાનું શાક કરી લીધું છે, અહીંયા દૂધ ગરમ કરી લીધું છે અને અહીંયા ભાત થાય છે અને લોટ પણ બંધાઈ ગયો છે. પણ આ બાજુ બધું પડ્યું છે તો એ હવે મારે બાઇન્ડ અપ કરવાનું છે, થોડુંક પ્લેટફોર્મ સાફ કરવાનું છે. તો હાલો હું ફટાફટી કરી લઉં અને પછી કરી લઉં રોટલી. તો હવે મારે અહીંયા બધી રસોઈ સરસ મજાની બની ગઈ છે. ભાત, રોટલી, છાશ. આ ચટણી હમણાં 2-3 દિવસ ત્યાં ભૂલી જતી હતી. અને અહીંયા છે સરસ મજાનું શાક. આજે મેં દૂધી બટેટાનું શાક બનાવ્યું છે. તો ચાલો બધા જમવા. ચાલો. જય શ્રી કૃષ્ણ. તો હું બનાવું છું રોટલા, એટલે કે ગઈકાલે રાતે બનાવ્યા હતા. જો સરસ મજાના. અને મને કહેજો રોટલા કોને કોને સૌથી વધારે ભાવે છે, કારણ કે આ જે રોટલા છે એ થાબડીને નથી કર્યા, જે આપણે ઘડવાના હોય ને એ રીતે જ કર્યા છે. ઘડીને બનાવું છું.
જો આ ટાઈપમાં, અને ગરમા ગરમ ઉતરે છે અને બેસવા માંડ્યા છે બધાય. તો મેં કીધું ચાલો થોડુંક કેપ્ચર કરી લો. ગરમા ગરમ રોટલા સરસ લાગે છે. ઘણાને ક્રિસ્પી ભાવે છે, ઘણાને કૂણા કૂણા ભાવે છે, બધું અલગ અલગ હોય છે. કારણ કે ઘણાને એકદમ જે ક્રિસ્પી થતા હોય ને એ વધારે ભાવે છે, પડ આખું. એટલે તો જો અહીંયા આપણો એકદમ સરસનો ફૂલેલો રોટલો સરસ ઉતરી ગયો છે. હવે આપણે આમાં ઘી ચોપડી દઈશું સૌથી વધારે. અને આ ગરમ ગરમ રોટલો ગોળ ઘી સાથે પણ બહુ સરસ લાગે છે. ગોળ અને ઘી એ બંને આરે પણ બહુ જ સરસ લાગે છે ગરમ ગરમ રોટલો. અહીંયા લઈ લો નીચે, ને તો વળી અવાજ આવશે. જો બહુ જ સરસ બન્યા છે. અને હા, આ જેટલા રોટલા જે છે આ બધા, એ હું મારા મામાને ઘરે જતી ને ગામડે, ત્યાં હું શીખી છું. અડધા મમ્મી પાસેથી શીખી છું. એટલે બધા પાસેથી ને મેં આ રોટલા શીખી લીધા છે. એટલે સરસ બને છે, આછા કૂણા. જો કે આ ટાઈપનું અત્યાર પૂરતું તો થઈ ગયું છે, આવડી ગયા છે રોટલા તો કે દિવસના. જો તો બસ હવે રસોઈ થઈ ગઈ છે. તો હવે મૈકુ મહર્ષિ આવે પછી બધા સાથે જમવા બેસી જાય. બસ હવે એ નથી આવ્યા ને એટલી જ વાર છે. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. જો આવી ગયા. હું રાહ જ જોતી હતી કે ક્યારે આવે. જો સ્કૂલેથી આવી ગયા છે બે. મહર્ષિ, મહર્ષિ શું થયું? કેમ છે? અપસેટ કેમ છે? આ મૈતુ બેન અહીં આવી ગયા છે. થાકીને ટેન થઈ ગયા. કોઈ શું થયું? એનો મૂડ કેમ ઓફ છે? તો ફ્રેન્ડ્સ, હવે મારે રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે કાનાને ભોગ લગાવી દઈશું. આ બે મૈતુ મહર્ષિ આવી ગયા છે. હવે એને શું થયું છે હું નિરાતે હવે એને પૂછી લઈશ મહર્ષિને. અને જે કોમેન્ટ કરે છે એના માટે થેન્ક યુ. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર કરજો વિડીયોને ગમતા હોય તો. અને આપણા જે પૂર્વજો શ્રાદ્ધ કેને કહેવામાં આવે છે એનું આપણે આજે થોડુંક મિનિંગ જાણી લઈએ. કે પૂર્વજો તથા આપણા પિતૃઓને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું આપણું કર્મ એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. તો ચાલો હવે હું આજનો વિડીયો હવે હું અહીંયા જ એન્ડ કરું છું. ફરી આપણે મળીશું નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટ કરજો. આશા જોશી એટલે કે મારા મમ્મીએ જય ગુરુદેવ કરીને મોકલું છે મને. થેન્ક યુ મમ્મી. અને હું બધાના નામ લઈશ જે મને જય શ્રી કૃષ્ણની કોમેન્ટ કરે છે એ બધાના હું નામ લઈશ. તો એક નેહા કરીને પણ કોક છે, એની મને પાછળ સરનેમ કે લખેલું છે નહીં, ખાલી નેહા છે અને સરનેમમાં કંઈક આડાવડું છે એટલે નેહા કરીને કોક છે, એનું પણ જય શ્રી કૃષ્ણ આવ્યું હતું. તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.